આ ચેપ્ટર ટોટલ 10 માર્ક નું છે. કેટલા માર્ક નું ચેપ્ટર છે? 10 માર્ક નું. ખબર છે કોઈને કેટલા માર્ક ના કેટલા પ્રશ્નો પૂછાય? 3 માર્ક ના 2 અને 2 માર્ક ના 1. એમ તો 10 નો થાય. જોવો જોઈ ફટાફટ જોવો. જો ભાઈ વચ્ચે વચ્ચે ગુણગુણ ફૂડફૂડ નહીં હો પાછું ખોટું. 3 માર્ક ના 2 અને 2 માર્ક ના 2 બરાબર 6 4 10 એવી જ રીતે પૂછાશે. 3 માર્ક ના 2 ને 2 માર્ક ના 2 ભાઈ એમાં અલગ હશે જોઈ લેજે. 3 માર્ક ના 2 ને 2 માર્ક ના 2 એમ કરીને ટોટલ કેટલા પૂછાય છે? 4 પ્રશ્નો પૂછાય છે. 2 2 માર્ક ના 2 એટલે 4 થયા ને 3 3 માર્ક ના 2 એટલે કેટલા થયા? 6 6 4 10 એટલે આમ કરીને 10 માં એટલે તમારામાં 1 માર્ક ને એટલી બધી માથાકૂટ છે નહીં, પણ તમારે 2 માર્ક માં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે જે આપણને લાગતા હોય 2 માં, પણ 1 માર્ક ના જે એક લાઈન વન લાઇનર છે એ પણ 2 માર્ક માં પૂછાય. કેવા કેવા પૂછાય છે આપણે જોઈએ. આમાં તમારે એક તો માણસ ભણવાનો છે, એક ભણવાની છે વનસ્પતિ, અને બીજા બધા ભણવાના છે અલિંગી પ્રજનન કે અલગ અલગ સૂક્ષ્મ જીવો, પ્રજીવો અને ઘણા બધા સરળ પ્રકારના બહુકોષીય સજીવ છે એની અંદર કેમ થાય છે એ ભણવાનું છે. સૌથી પહેલા પ્રજનન. સજીવો પ્રજનન શા માટે કરે છે? પ્રજનન કહેવાય કોને? તો પ્રજનન જે એક એવી પ્રક્રિયા છે કે જે આપણા જીવન જીવવા માટે, જેમ આપણે શ્વસન, પાચન, ઉત્સર્જન, રુધિરાભિસરણ આ બધી જે જીવનની ક્રિયાઓ થાય કાબર, એમ એક બીજી એક પ્રક્રિયા છે જેને કઈ પ્રક્રિયા કહેવાય? પ્રજનન. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રજનન. પણ એક વસ્તુ યાદ રાખો કે આ બધી પ્રક્રિયા છે ને જીવન જીવવા માટેની છે, જે હું બોલી ની બધી. પણ પ્રજનન પ્રક્રિયા છે જીવન જીવવા માટે ઉપયોગી નથી. ઈ ન કરે તો પણ જીવન તો સરળતાથી પસાર થઈ જ જાય છે સજીવનું. એટલે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ક્રિયા થાય છે જેને આપણે પ્રજનન કહીએ છીએ. પણ આપણે જો જીવવું હોય અથવા તો કોઈ સજીવને જો જીવવું હોય તો આ ક્રિયા ન થાય તો એ જીવી જ શકે. સમજાણું કે ન સમજાણું? જેમ પાચન, જો પાચન ન થાય તો સજીવ જીવી શકે? ન જીવી શકે. પ્રજનન ન થાય તો જીવી શકે? જીવી શકે. કેટલી ખબર પડે જો તો તો આ બધી જૈવિક ક્રિયાઓ છે જે આપણે ભણી ગયા છીએ 5મા ચેપ્ટરમાં. આ બધી ક્રિયાઓ ન થાય તો આપણે જીવી શકીએ નહીં. શ્વસન ન થાય તો જીવી શકીએ નહીં. પાચન ન થાય તો જીવી શકીએ નહીં. ઉત્સર્જન ન થાય તો જીવી શકીએ નહીં. આ બધી ક્રિયા થવી ફરજિયાત જરૂરી છે આપણા શરીરમાં આપણે જીવવા માટે. પણ પ્રજનન ન થાય તો હાલે, બરાબર ને? એમાં કઈ વાંધો નહીં, છતાંય માણસ જીવી શકે. બરાબર રૂપાણી સાહેબ? હા એમ. આ કોણ છે? સરસ લ્યો, ઓળખાણ તો પડે છે. એમાં એવું છે બેયના મોઢા હરખા લાગે કે હાલો તો સજીવો શા માટે પ્રજનન કરે? હવે એ તો ભણવાનું છે આપણે. અથવા તો પ્રજનન આવશ્યક ક્રિયા છે પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં. સમજાવો. સજીવને જો જીવવું હોય તો પ્રજનન જરૂરી નથી, પણ છતાંય પ્રજનન થાય છે. શા માટે? આપણે સમજવાનું. જો આપણે બધાને ખબર છે, આ પાઠ આખો આપણે ભણી ગયેલા છીએ, બરાબર? બોલો ના પાડે. આખો પાઠ ભણી ગયેલા છીએ કે ભાઈ સજીવો પ્રજનન શું કામ કરે? એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. એના માટે આપણે બધા છીએ એના કારણે છીએ, અને આના પછીની પેઢી હશે એના કારણે હશે, પ્રજનનના કારણે. બાકી સજીવ એવું નથી. પ્રાણીઓની વાત થાય, આજુબાજુ તમને વનસ્પતિ દેખાય, દેખાય કે ન દેખાય? અમીબા દેખાય, દેખાય કે ન? આ બધા જ એના કારણે છે. પ્રજનન એ ક્રિયા છે, એ થવી જોઈએ જીવનમાં, તો એ થાય છે અને નેચરલ ક્રિયા છે. તમારી પાસે આ તો આપણું એક ચેપ્ટર આવે છે. તમે 11 12 બાયોલોજીમાં જાઓ તો તમારે 4 4 5 5 ચેપ્ટર આને લખતા જ આવશે બધા, અને એ ડિટેલમાં આવશે. એક એક તંત્ર ડિટેલમાં આવશે, બરાબર? અને પછી પ્રાણીશાસ્ત્ર રાખશો તો આખા સજીવમાંથી તમારે આખા તંત્ર કાઢવા પડશે બહાર અને જોવાના. સાચા સિવાય માણસ. તું છે ને થોડુંક વિચારવાનું ઓછું કરી દે, કેમ કે આંખો બહુ હોજવા માંડી. સમજાવ? જોવાનું અને વિચારવાનું થોડું થોડું ઓછું કરવા માંડ, એટલે આમ આંખો હોજતી થોડીક ઓછી થઈ જાય. આમ વધારે પડતી હોજી ગઈ.
સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરે છે. આખા ગામને ખબર છે કે ઉંદેડો હોય તો ઓલી ઉંદેડી હોય તો એમાંથી ઉંદેડાના બચ્ચા જ બહાર આવે. આવે કે ન આવે? કોઈ દી કૂતરાના આવ્યા? હા પડે નો આવે એલા. કારણ કે ઈ કોના જેવી સંતતિ? તો કે એના જેવી જ નવી સંતતિ બનાવે. બનાવે કે ન બનાવે? ભાદરવો મહિનો પૂરો થાય ને પછી એકલા ગલુડિયા રોડે દેખાય. દેખાય કે ન દેખાય? કોના હોય? તો કે કૂતરાના. બધાને ખબર હોય કે ન હોય? આ ભાઈ એના આ ઈ કૂતરી. હા કે ના? એમ જ હોય ને માહિર, તને વધારે ખબર પડે. હા ઠીક હાલો, આટલી તો ખબર પડે, બધાને પડે ને આમાં. આવું મારે કઈ આ પાઠમાં મારે સમજાવવું જ નહીં પડે, ખાલી 3-4 લેક્ચરમાં પૂરો જોવો. જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનન ક્રિયા જરૂરી છે નહીં. ટૂંકમાં માણસને અથવા તો સજીવને જીવતું રહેવું હોય તો પ્રજનન ન કરે તોય જીવતું તો રહે જ તે. રે કે ન રે? હા. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે. માની લો કે તમિલનાડુનું જીવનકાળ 150 વર્ષ છે. કેટલા વર્ષ છે? 150 વર્ષ. એનો જીવનકાળ કીધો છે. પતંગિયું છે તો એનો જીવનકાળ 7 દિવસનો છે. કેટલા દિવસનો? એ 7 જ દિવસ જીવે, વધારે જીવે નહીં. તારા હમ કૂતરું છે તો વધીને 12 થી 14 વર્ષ કે 15 વર્ષ જીવે. બરાબર? બધાને સ્પીસીસ એટલે કે પ્રજાતિ અલગ અલગ હોય, અલગ અલગ જાતિ ઉપર આધાર રાખતું હોય. તો આ બધાના જીવનકાળ ચોક્કસ હોય. માણસ વધીને હું તો વધીને 50. હા શાઈન ગાડી 60-70 જીવવાની છે. એનો જીવનકાળ નક્કી કરી લીધો છે. હા આ ભાઈ ઉંદેડા જેવા ભાઈ છે 120 જીવવાના છે. તો આ બધાના જીવનકાળ ટૂંકમાં નિશ્ચિત છે. જીવનકાળ કેવા છે? નિશ્ચિત છે, ચોક્કસ જીવનકાળ છે. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે અને દરેક સજીવ મૃત્યુ પણ પામે છે. કોઈ અમર છે? આમાંથી કોઈ અમર છે ભાઈ? તું અમર નથી? ઠીક લે. કોઈ અમર છે ને એટલે કોઈ મૃત્યુ નહીં પામે એવું જરૂરી નથી. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી જ નવી સંતતિનું નિર્માણ કરે છે. જે જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે. દરેક સજીવો હોય દુનિયાના આ ક્રમ સતત ને સતત ચાલુ રહેશે તો જ આપણને આજુબાજુ તમે જો પર્યાવરણમાં કેટલા બધા સજીવો દેખાય. દેખાય કે ન દેખાય? અલગ અલગ પ્રકારના, અલગ અલગ આકારના, અલગ અલગ કલરના, કેવા કેવા દેખાય. હા એ બધા શેના કારણે દેખાય? પ્રજનન ક્રિયાના કારણે. અને પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવન સાતત્ય જળવાઈ રહે છે. નવા નવા ટેણિયા આવતા જ જાય, આવતા જ જાય. અને માર્કેટમાં વસ્તી એટલી ને એટલી રે. કોઈ દી ઓછી થાય? ઓછી થવાનું નામ લીધું કોઈ દી? નહીં. કોરોના આવ્યો તો ના વસ્તી ઓછી થઈ? નહીં. હમણાં આપણે છેલ્લો પાઠ ચાલુ થયો નથી, છેલ્લો પૂરું થાય ત્યાં સુધી વસ્તી જ ભણવાની છે. છેલ્લે વસ્તીનો ટોપિક છે. વસ્તી ઓછી થાય? સતત ને સતત શું થાય? વધે જ છે. વધે જ છે. જો મને ખબર જ હતી આ પાઠની ઉતાવળ કેમ છે, એટલે જ ઉતાવળ હતી. કેમ કે આમાં જાણવા જેવું બહુ રહ્યું ને. હાલો તું બધાને ઓળખે બહુ કા? ઉંદેડી, ડોલ્ફિન, માહિર જોતો મેચિંગ થાય. જો એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? આપણે બધા સસ્તન વર્ગના પ્રાણીઓ છીએ. કયા વર્ગના પ્રાણીઓ છીએ? આપણે બધા કયા વર્ગમાં આવીએ? સસ્તન વર્ગમાં આવીએ. તો બધા સજીવો છે સમાન કેમ છે? સમાન એટલે અહીંયા મોઢાની વાત નથી કરતા. બે હાથ, કાન, નાક, પગ, મોઢું બધું સમાન છે. છે કે નહીં? હા કે ના? સમાન છે ને? તો આપણે એક જ જાતિના સજીવો સમાન છે. એકલી ગાયોનું ટોળું નીકળ્યું બધા સમાન દેખાય? રોડે ઓલા બેઠા હોય બધા સમાન દેખાય? કોણ બેઠા હોય? હા ઈ કૂતરા, પછી બિલાડા, પછી હા એ બધા એક સરખા હોય તો સમાન દેખાય ને. ટૂંકમાં એક જ જાતિના સજીવો કેવા હોય? સમાન સંરચના ધરાવતા હોય. મોઢાની વાત નથી કરી અહીંયા. સમાન સંરચના ધરાવે છે. અને એમના દેખાવ પણ કેવા હોય? સમાન. દેખાવ એટલે વાળ, માથા ઉપર જ વાળ હોય, બીજે ક્યાંય વાળ હોય નહીં. મોઢું બરાબર હોય, બે આંખ્યું હોય, એક નાક હોય, બે કાન હોય. સમાન હોય કે ન હોય? એમાં હેના દાંત આવે? ત્યારે તમે દાંત ન કાઢો, મને પછી બીક લાગે. બહુ બીક લાગે ખરેખર. તારા હામે યાર એટલે જ કહું બોલ એમ. આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. ટૂંકમાં પ્રજનન ક્રિયા છે હું તો કે જેવો માણસ છે એના જેવી નવી બ્લુપ્રિન્ટ. આપણે 10મું ધોરણમાં આવીએ એટલે આપણને એવું કે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર નીકળે. આપણે એના બધા પેપર બ્લુપ્રિન્ટ પ્રમાણે. બ્લુપ્રિન્ટ એટલે શું? તો કે જેવી પેલા હતી એવી જ તે. માની લો કે આપણે અમીબાન લગ્ન થયા તો અમીબા જેવી જ બ્લુપ્રિન્ટ નીકળે. બરાબર? પાછળ નથી અમીબા બેઠી છે. અમીબા ના ઘરે જે નાનું બાબુ આવે કોના જેવું આવે? અમીબા જેવું જ આવે. બીજા કોઈ જેવું આવ્યું
હે આના જેવું આવે નહીં. કેમ એના જેવું? તો કે બ્લુપ્રિન્ટ કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન હોય. ભાઈ તો દાંત કાઢવાનું ચેપ્ટર છે તો દાંત આવે એમાં કે બહુ ન કાઢવાનું, થોડા કાઢવાનું, અમુક ને વધારે આવી જાય. હવે સમજો આમાંથી એક પ્રશ્ન પૂછાય છે. કોષના કોષ કેન્દ્રમાં તમે બધા કોષ ભણી ગયા છો? કોષની અંદર કોષ કેન્દ્ર ભણી ગયા છો? સરસ. કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર એટલે કોષ કેન્દ્રમાં કોણ હોય? રંગસૂત્ર. કોણ હોય? રંગસૂત્ર. રંગસૂત્ર છે એનો આકાર આવો હોય. જો આવો દેખાણો આ રંગસૂત્ર છે. રંગસૂત્રના ડીએનએ. રંગસૂત્ર હોય ને કોણ હોય? ડીએનએ. કોણ હોય? ડીએનએ. ટૂંકમાં તમને રંગસૂત્રનું સ્થાન ખબર પડી ગઈ. ક્યાં છે? કોષ કેન્દ્રમાં. અને ડીએનએ નું સ્થાન ક્યાં છે? કોષ કેન્દ્રમાં. ડીએનએ નું પૂરું નામ શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આ અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય છે. આનુવંશિક લક્ષણો એટલે કે જે કોષ છે એની અંદર કોષ કેન્દ્ર છે અને એની અંદર ડીએનએ છે. આ ડીએનએ છે એનું કામ શું? તો કે પેઢી દર પેઢી આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. આનુવંશિક લક્ષણો એટલે મમ્મી પપ્પાના જે લક્ષણો છે આપણામાં આવે છે લાવવા માટે જવાબદાર કોણ? ડીએનએ. કોણ જવાબદાર છે? તો આ પહેલો પ્રશ્ન અહીંથી ચાલુ થાય કે ડીએનએ નું કામ શું? આનુવંશિક લક્ષણોનું વહન કરવાનું. કોનામાં વહન કરે? પિતૃમાંથી બાળ સંતતિમાં વહન કરે. એટલે તમે જો આપણે બધા મોટા ભાગે આપણા પેરેન્ટ્સ જેવા દેખાઈએ. દેખાઈએ જ ને? હા કે ના? દેખાય જ ને? આપણા મમ્મી પપ્પા જેવા મોટા ભાગે લાગતા હોઈએ. અને આ ફેક્ટ વસ્તુ છે. લાગીએ શું કામ? કારણ કે એનામાં જે ડીએનએ છે એનું જ એના જે લક્ષણો છે આપણામાં વહન પામ્યા છે. પણ તમે જોઈ લો કોપી ટુ કોપી લક્ષણો વહન નહીં પામ્યા હોય. પામ્યા છે? થોડા ઘણા અલગ હશે. પપ્પા બહુ સારા હોય, સરસ એવું નામ હોય સમાજમાં, છોકરો અવેડાને ડાટા કાઢે એવો થાય. શું કરી લ્યો? કાંઈ ન કરી શકો. એમાં વાંક છે એ બાપાનો નથી, પણ હમણાં જોજો આવશે. શું કામ આવું થાય ને? ભિન્નતા આવે, એમાં અલગતા આવે. કેમ ભાઈ અલગ બન્યો છગનો? બરાબર, એ છગનો આપણે ભણવાનો. બરાબર. શાઇન ગાડીને શાઇન ગાડી દેવાય નહીં. બાપાને એમ થાય કે હું એટલો સારો માણસ છું તો મારા બાળકને શાઇન ગાડી આપું, પણ શાઇન ગાડી ઈ નો ખબર હોય ક્યાંથી ઢાળ ચડતા ચડતા હોય હકાવતો હોય. ટૂંકમાં લક્ષણો કેવા છે? અલગ છે. ઈ કેમ અલગ આવ્યા એ આપણે હવે ભણશું. પૂછું તમે? હું પૂછું એટલું જ બોલવાનું. આમાં થાય કેવું ખબર પછી કહું. આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે. કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ પ્રોટીન સંશ્લેષણની સૂચનાઓનો સ્ત્રોત છે. પ્રોટીન સંશ્લેષણ થવું એટલે કોષની અંદર તમને યાદ હોય તો એક રિબોઝોમ હતું. રિબોઝોમનું કામ શું? પ્રોટીનનું નિર્માણ કરવાનું. શું કામ કરવાનું? પ્રોટીનનું નિર્માણ. કોના ઉપર હતું? અંતઃકોષરસ જાળની ઉપરના ભાગે હતું. તમને યાદ હોય તો રિબોઝોમ એક અંગિકા છે. ખરબચડી અંતઃકોષરસ જાળ છે એના પર રિબોઝોમ નામની અંગિકા હતી. એ રિબોઝોમ નામની અંગિકા છે એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. વાહ, તારો પોઝ. અને આ પ્રોટીન સંશ્લેષણનું જે કરવાનું કામ છે કોષમાં થાય. હવે થાય શું? તો કે જ્યારે આ એક લાઈન બાકી રાખો, હમણાં સમજાવું છું. કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે. સમજાવવું પડશે. માની લો કે આ નરજન્યુ કોષ છે, આ માદાજન્યુ કોષ છે. ખાલી ઈ સમજવાનું છે કે આ પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય. તો આપણને બધાને ખબર છે કે આમાં કોષ કેન્દ્ર છે ને આમાં કોષ કેન્દ્ર છે કે નહીં? આ નર કોષ ને આ માદા કોષ, આ મમ્મીના કોષ ને આ પપ્પાનો કોષ, બંને કોષો જ્યારે ભેગા થાય ત્યારે જ ફલનની ઘટના થાય અને ત્યારે જ બેબી બને. હવે આ બેબી બને છે ત્યારે હું તો કે આ તો બે જ કોષ છે ને. આ બે કોષ ભેગા થઈને તમને બધાને ખબર છે. આ તમે એક શબ્દ સાંભળી લીધો છે 8મા ધોરણમાં, યુગ્મનજ અથવા તો ફલિતાંડ. સાંભળ્યું છે? હા કે ના? હવે આ યુગ્મનજ અથવા તો ફલિતાંડ છે એમાંથી ઘણા બધા કોષો બને. એટલે કે અહીંયા એક ક્રિયા થાય છે જેને આપણે કોષ વિભાજન કહીએ. શું કહીએ? કોષ વિભાજન. આ કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે જ તે બાળકમાં લાખો કોષો આવે ને? આવે કે ન આવે? કેમ કે આ યુગ્મનજ છે અથવા તો ફલિતાંડ છે એ તો એક કોષીય જ છે ને. હા કે ના? હવે એક કોષમાંથી વિચાર કરો, અવડું મોટું બાળક બન્યું. આવ્યું હોય ત્યારે નાનું તો જોયેલા જો ઓલો પાછો જોવે અવડું બાળક હોય એટલે કે 3 કિલો. તમે વિચાર કરો એમાં કેટલા બધા કોષો હશે કે નહીં હોય? હવે આ બધા કોષો ઈ બન્યા કેમ? તો કઈ ક્રિયા દ્વારા બન્યા? કોષ વિભાજન. પણ તમે વિચાર કરો, એક કોષમાંથી આ એક કોષ છે, આ બે ભેગા થયા ત્યારે એક યુગ્મનજનું નિર્માણ થાય. યુગ્મનજ એક કોષીય હોય અને આ કોષમાં તે કોણ હશે? કોષ કેન્દ્ર હશે. આ કે ના? અને કોષ કેન્દ્રની અંદર કોણ હશે? ડીએનએ હશે કે નહીં હોય? હશે ને ડીએનએ. હવે આ ડીએનએ ધંધો શું? આનુવંશિક લક્ષણોનું વહન કરે. પણ ડીએનએ તો એક જ છે ને અહીંયા કોષ કેન્દ્રમાં. હવે ડીએનએ બનેલા હેના છે? પ્રોટીનના. શેના બનેલા છે?
પ્રોટીન. આ યાદ રાખજો, મેઇન પોઈન્ટ, આ પૂછાયેલો પ્રશ્ન. ડીએનએ શેના બનેલા છે? પ્રોટીનના. હવે તમે વિચાર કરો કે એક ડીએનએ માંથી આવા હજારો ડીએનએ બનવાના છે, તો હજારો ડીએનએ બનવા માટે નવા પ્રોટીનની જરૂર પડશે? પડશે કે નહીં પડે? કેમ કે એક ડીએનએ શેનું બનેલું છે? પ્રોટીનનું બનેલું છે. તેવા હજારો ડીએનએ કોષ વિભાજન પ્રક્રિયા દરમિયાન બનશે, તેમાં હજારો પ્રોટીનની જરૂર પડશે. પ્રોટીનના અણુની, હા કે ના? તો હવે એ જે પ્રોટીન બને છે એ આ જે ડીએનએ માં પ્રોટીન છે એના કરતા થોડું ઘણું કેવું બનશે? અલગ બનશે. કેવું બનશે? અલગ. અલગ અથવા તો ભિન્ન બનશે. કેવું બનશે? ભિન્ન. હું આકૃતિ દોરું, તમે આકૃતિ દોરો, હું દોરું એના કરતા થોડી ઘણી ભિન્ન અથવા તો અલગ બને કે ન બને? કેમ કે એ નવું બને છે. તો અહીંયા આ ડીએનએ છે, આ કોષ છે, એમાં ડીએનએ છે, આ ડીએનએ માંથી ઘણા બધા કોષો બને છે. આ ઘણા બધા કોષો બની ગયા. આ કોષોમાં ફરી પાછા નવા કોષ કેન્દ્ર અને નવા ડીએનએ બનશે, તો એ શેના બનશે? પ્રોટીનના. શેના બનશે? પ્રોટીનના. તો આ કઈ પ્રોટીનનું તો પ્રોટીનનું કોષ વિભાજન થોડું થાય? પ્રોટીન થોડી વૃદ્ધિ પામે? પામે કોઈ દી? હે, મેં એક ગાજર ખાઈ લીધું, હું મારામાં પ્રોટીન નીકળ્યા જ કરે ગાજરમાંથી, વૃદ્ધિ થયા જ કરે, નો થાય ને? નવું પ્રોટીન ઉમેરવું પડે ને? તો આમાં એવું થાય, ડીએનએ બનવા માટે થઈને નવું પ્રોટીન જોવે, અને એ નવું પ્રોટીન જોવે ત્યારે રિબોઝોમ છે એ નવું પ્રોટીન બનાવે, એટલે કે ડીએનએ કેવા બને? નવા બને. કેવા બને? હવે આ ડીએનએ તો આમાં આવવાનું જ છે, પણ નવા ડીએનએ બને છે એમાં નવું પ્રોટીન બને છે. નવું જે પ્રોટીન બને છે એ મમ્મી પપ્પા કરતા થોડું કેવું બને છે? અલગ. કેવું બને? અલગ. એટલા માટે આપણે બધા જો મમ્મી પપ્પા કરતા થોડાક અલગ છીએ ને અલગ. નકર તો સરખા હોત કે ન હોત? હોત ને? જો કોપી ટુ કોપી ડીએનએ અથવા તો પ્રોટીન કોપી ટુ કોપી મમ્મી પપ્પા જેવું બનતું હોત તો હોત કે ન હોત? એવી કઈક સિસ્ટમ હોત આપણામાં તો આપણે એના જેવા જ હોત, પણ એવા નથી. એનું કારણ સમજાઈ ગયું કેમ અલગ છીએ? કારણ કે પ્રોટીન કેવું બને છે? અલગ. શું બનાવવા માટે? ડીએનએ. ડીએનએ બને તો જ કોષો બનવાના, અને આવા તો લાખો કોષો. આપણા શરીરની અંદર બધા કોષો છે ને બધા કોષ કેન્દ્રો ધરાવે છે, સિવાય કે રક્તકણ. અને જેટલા કોષ કેન્દ્ર ધરાવે બધામાં ડીએનએ છે. હવે બધામાં ડીએનએ, આપણા શરીર આખાના કોષો બન્યા એ બધામાં ડીએનએ હોય, તેમાં નવું પ્રોટીન બને કે ન બને? તમે જોજો, નાના અમથા ટેણિયા હોય ત્યારે એવા માસૂમ ને ડાયા ને ડમરા ને લાગતા, મોટા થાય ત્યારે રવેડા ને ડાટા કાઢેવા થાય. હલે સીધો રહેજે. તમે વિચાર કરો, બાપા તેવા હોય જ નહીં. છોકરો કેમ કે નવા નવા કોષ બને, નવા નવા પ્રોટીન બને. વિચાર કરો, કઈક અલગ જ બને. એમાં આપણી અમીબા. તને દુઃખ નથી લાગતું ને? તને અમીબા, તને તું નથી લાગે છે? લા આ તો ભલે લાગે. હાલો, તો કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે. કોષમાં ઉત્પન્ન થતો પ્રોટીનનો પ્રકાર, એટલે જે મમ્મી પપ્પામાં પ્રોટીન આવ્યું, ડીએનએ માં પ્રોટીન આવ્યું, એના કરતા પ્રોટીન કઈક અલગ હશે. એ કોના માટે જવાબદાર છે? લક્ષણો માટે. એટલે ભાઈના લક્ષણો કેવા હશે? બાપા કરતા અલગ હશે. અને એક જાતિના સજીવમાં વિશિષ્ટ ડીએનએ હોય છે, તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે આવે છે. માની લો કે આના મમ્મી પપ્પા છે તો એમાં વિશિષ્ટ ડીએનએ હતું, તો એ આનામાં જ આવે. આના મમ્મી પપ્પામાં વિશિષ્ટ ડીએનએ હતું તો આનામાં જ આવે. તો બધાના પેરેન્ટ્સમાં, બધાના મમ્મી પપ્પામાં ડીએનએ અલગ અલગ હોય, વિશિષ્ટ પ્રકારનું હોય. ઈ જ એના અનુગામી પેઢી, એટલે કે ઈ જ એની સંતતિમાં આવે. કોઈ દી ગામનું ડીએનએ આવીને પડે એવું ન થાય. શું કોઈ દી એવું? આપણે જો બધા કોપી ટુ કોપી આપણા મમ્મી પપ્પા જેવા થોડા ઘણા અંશે દેખાઈએ છીએ. શું કામ દેખાઈએ છીએ? કેમ? બાજુવાળા આપણા બાજુમાં જ રહેતા હતા, રાત ને દી. કેમ એના જેવા? ક્યાં કોઈ દી એના જેવા? એના જેવા થયા આપણે? નહીં ને? એમાં એના દાંત આવ્યા. તું હળવો રે, ધીમો રે મારો ભાઈ. તને એકચ્યુઅલી એમાં જોઈ, તારે વિચારવાની ક્ષમતા બહુ સારી છે. હા પાર્થ, તું અમર છો. તો ભાઈ જો, મેં હમણાં જ તને સમજાવ્યા, 2 લાઈન બોલી હતી હમણાં સ્ટાર્ટિંગમાં, માઇક બંધ કરી 2 લાઈન બોલી હતી. હે, માણસ હોય ને એને એકવાર કહેવાનું. મને એનાથી કોઈ વાંધો નથી, વાંધો તમને પડશે. હે, તને મેં ક્યાં કહી દીધું? તો હું તો બધે મને સામું જોવાનો પગાર આપે. ભાઈ ને તું બેન છો. હાલો, ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય, આથી સજીવો થોડી ભિન્નતાઓ સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે. આબેહૂબ એટલે માણસ છે તો માણસ જેવો જ બને, 2 હાથ, કાન, નાક, પગ સરસ મજાનું એને હોય આબેહૂબ, એના જેવો માણસ લાગે.
પણ એમાં જે લક્ષણો છે એ કોના જેવા હશે? થોડા ઘણા મમ્મી પપ્પા જેવા હશે. એ કેમ આવ્યા એ ખબર પડી ગઈ. હવે આ સમજાય ને તો આગળનું બધું સમજાય, બાકી કાંઈ ટપ્પો પડે નહીં. આટલું બધાને ક્લિયર? આપણે બધા અલગ કેમ થાય ખબર પડી ગઈ? આપણી આ તો માણસની વાત કરીએ, દરેક સજીવોમાં આવું હોય કે જે લિંગી પ્રજનન કરતા હોય. બરાબર? હાલો, કોષ વિભાજન. આ કોષીય પ્રજનન પૂછાય છે. કોષીય પ્રજનન એટલે શું? કોષ વિભાજન ફક્ત ડીએનએ ની પ્રતિકૃતિના સર્જન માટે પૂરતું નથી. શા માટે? અથવા તો કોષીય પ્રજનન સમજાવો. એકચ્યુઅલી એને દેખાતું નથી, પણ આકૃતિ નથી આવતી હો બેટા એકી. જો આ તમને દેખાય છે, આ ડીએનએ છે. જો દેખાણું અહીંયા આવડું, આ દેખાય છે ને? જો અહીં દેખાય આવડું. કોઈ હારો હારે આવી આંખી વધ દેખાતું છે. જો દેખાણું, આ ડીએનએ છે. હા, એક છે. કોષીય પ્રજનન એટલે શું થાય? કોષ વિભાજન કોને કહેવાય? એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયાને શું કહેવાય? કોષ વિભાજન. એવું બની શકે કે એકમાંથી બે નહીં, પણ બે કરતા વધારે પણ બને, જેને પણ કોષ વિભાજન કહેવામાં આવે. આગળ આપણે ભણવાનું છે ભાજન, એમાં તમને સમજાવીશ. બરાબર? પિતૃકોષ વિભાજન પામી કેટલા બાળકોષનું નિર્માણ કરે? બે બાળક. પિતૃકોષ એટલે કોણ? કોઈ એક કોષ છે. હવે જો દરેક સજીવ છે લિંગી પ્રજનન નથી કરતા, અને દરેક સજીવ છે અલિંગી પ્રજનન નથી કરતા. તો કોઈ એવો સજીવ છે કે જેમાંથી એક કોષ છે એનું કોષ વિભાજન જો કરવામાં આવે તો એક સજીવમાંથી કેટલા બાળકોષો બને? બે. કેટલા બને? બે. આપણે હમણાં જોયું હતું કે એક યુગ્મનજમાંથી આખો સજીવ આખું બાળક નવું બની જાય, તેમાં લાખો કોષો છે. કેમ બન્યા છે? કોષ વિભાજનની ક્રિયા દ્વારા. કઈ વિભાજનની ક્રિયા દ્વારા? કોષ વિભાજન. તો અહીંયા એક કોષમાંથી બે બાળકોષો બને છે, અને પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. મૂળભૂત ઘટના એટલે સતત ચાલી આવતી ઘટના છે. તને આમ હસવું આવે? હું કાર્ટૂન જેવી લાગુ? તો તાર મોઢું જેવું છે કાર્ટૂન જેવું? તો કાંઈક હોય તો કે નવું કાંઈક. નહીં, કાંઈ નથી. કાંઈક તો કે મારો ભાઈ. કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાનો ઉપયોગ કરે છે. હવે યાદ રાખો, કોષોને જો એની ડીએનએ ની નવી પ્રતિકૃતિ એટલે નવા કોષોમાં નવું ડીએનએ બનાવવું હોય તો એ કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરશે? રાસાયણિક. રાસાયણિક પ્રક્રિયા એટલે ખબર પડી? પ્રોટીનનું નિર્માણ કરશે અને એ ડીએનએ બનાવશે, જેને આપણે રાસાયણિક ક્રિયા કહીએ છીએ. બરાબર? એક શબ્દ આગળ આવશે, જૈવ રાસાયણિક ક્રિયા, કે જે આપણા શરીરની અંદર થતી હશે. બરાબર? આ પ્રક્રિયાના પરિણામે બે સમાન ડીએનએ ની પ્રતિકૃતિઓ નિર્માણ પામે છે, અને આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ અથવા તો અંગિકાનું પણ સર્જન થાય છે. જેમ જેમ ડીએનએ બનતા જશે એમ આપણા શરીરમાં ઘણી બધી અંગિકાઓ બનતી જશે. કોષ બને તો અંગિકાઓ બને. એમાં અંગિકા હોય ને ઘણી બધી. કઈ કઈ હોય? રિબોઝોમ હોય, અંતઃકોષરસ જાળ હોય, લાઇસોઝોમ હોય, કણાભસૂત્ર હોય ને આ બધી. વનસ્પતિ હોય તો હરિતકણ હોય, રસધાની હોય ને આ બધા. તો આ બધી અંગિકાઓ સાથે સાથે જેમ જેમ કોષ નવો બનતો જાય એમ અંગિકાઓ પણ નવી નવી નિર્માણ પામતી જાય છે. અને અંતે આ બે ડીએનએ પ્રતિકૃતિઓ તેમની સાથે કોષી અંગિકાઓને લઈ બે સમાન બાળકોષોને અલગ કરે છે. એટલે એકમાંથી કેટલા બાળકોષો બનશે? બે સમાન બાળકોષોને અલગ કરી દેશે. ભાઈ ગુડ મોર્નિંગ. જાગો જાગો. આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય. કેમ બે બાળકોષો બન્યા એ ખબર પડી? હે? અને તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન માટે પૂરતું નથી. ફક્ત ડીએનએ ની પ્રતિકૃતિ બને એટલા માટે કોષ વિભાજન નથી થતું, પણ બે બાળકોષો બને એટલા માટે કોષ વિભાજન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? કોષીય પ્રજનન. આમાં એક જ લાઈન યાદ રાખવાની છે, એક કોષમાંથી કેટલા બને? એને શું કહેવાય? કોષ વિભાજન. કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ ક્યારે પૂછાણો નથી, પણ સમજી લઈએ. આ પૂછાણો છે. આમાં ભિન્નતાનું મહત્વ એવું પૂછાણું હતું. તમારા બુકમાં આખું ઓલું આપેલું છે, ભિન્નતાનું મહત્વ. તમને આવું પૂછે છે, આ જવાબ આવશે. હાલો આગળ. કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો. એ તો મેં તમને સમજાવી દીધું. આગળ ખાલી રિવિઝન કરવાનું. કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન છે, છતાં તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ નથી. તેનું કારણ ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ છે. પરિણામે ડીએનએ ની પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએ ને સમરૂપ હોતી નથી. એને શું કીધું કે એક કોષમાંથી બે કોષ બન્યા તો બંને કોષમાં ડીએનએ છે એ બે પણ કેવા છે? અલગ અલગ. કેમ કે આપણને ખબર છે કે ડીએનએ અલગ બનશે તો નવું પ્રોટીન આવશે. એ કઈ લાંબુ થઈને તો બનવાનું નથી, એટલે એમાં નવું પ્રોટીન આવશે. તો નવું પ્રોટીન આમાંય કઈક અલગ આવશે, આમાંય કઈક અલગ આવશે. બે અલગ અલગ હશે? હશે કે નહીં હોય? બે અલગ અલગ. તો બે નવા અલગ અલગ બે કોષો બને છે, એ પણ એકબીજાથી થોડા ઘણા અલગ છે. માની લો કે ટ્વિન્સ હોય. ટ્વિન્સ તો જોયે છે ને, ઘણા બધા બાળકો છે ટ્વિન્સ હોય. આપણા ફ્રેન્ડ ગ્રુપમાં કોઈ હશે તો એ જે ટ્વિન્સ છે એ ટ્વિન્સ માં બે અલગ અલગ હશે. જો ના, તમે બે ટ્વિન્સ છો એમ જ ને? તો એ વાર ભાઈ, મારો ભાઈ પાછળ હું કામ જોવે તું? તો હે હા, ટ્વિન્સ એટલે જુડવા થાય.
અરમાન રોમા રોમા છાનો રહી જા. તો એ જે ટ્વિન્સ છે એને ઈ થોડા ઘણા અલગ છે. શું કામ અલગ છે ખબર પડી ગઈ? કારણ કે એ બંનેમાં ડીએનએ બન્યા એ કેવા બન્યા? અલગ અલગ. બંને કેવા બન્યા? ભિન્ન ભિન્ન બન્યા. એટલા માટે એ બે અલગ અલગ દેખાય છે. અને આ સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ છે. પરિણામે ડીએનએ પ્રતિકૃતિ સમાન હોવા છતાં મૂળ ડીએનએ ને સમૃદ્ધ નથી. એટલે બંને ડીએનએ થી બાપા જેવા દેખાતા નથી, અથવા તો મમ્મી જેવા દેખાતા નથી, અથવા તો બે કોષો મમ્મી જેવા દેખાતા નથી, અથવા તો બે બાળક મમ્મી પપ્પા જેવા દેખાતા નથી. જે મૂળ ડીએનએ કરતા તેની પ્રતિકૃતિમાં ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય તો સમજજો. જો આ ભિન્નતા તીવ્ર એટલે ફટાફટ હાવ અલગ જ તે એમ. માની લો કે આ ભાઈ છે એના જેવું કોપી નો બને, એને હાવ અલગ જ બને. આ એટલો ધોળો ને ઓલું એટલે કાળું, ઓલું એટલે એની સંતતિ આટલી કાળી આવી હોય તો એનામાં તીવ્ર ભિન્નતા છે. કેવી ભિન્નતા છે? તીવ્ર. જો આવું થાય તો શું થાય? તો કે તીવ્ર અને ઝડપી હોય તો ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી. એટલે કે જે સંતતિ છે એ બાળ કોષ છે એ જન્મ લેશે પણ એ વાતાવરણમાં અનુકૂલિત થશે નહીં. શું કામ નહીં થાય ખબર પડી ગઈ? કેમ કે એમાં જે નવા કોષો બન્યા એમાં તીવ્ર ભિન્નતા આવી. તીવ્ર ભિન્નતા એટલે હાવ અલગ જ બન્યું, એના જેવું બન્યું જ નહીં. હારું હાવ અલગ બન્યું. જોતાય દાંત કાઢે. તો એ હાવ અલગ બન્યું એનો મતલબ કે એનામાં જે ડીએનએ નવા બનતા હતા એમાં જે નવું પ્રોટીન બનતું હતું એ મમ્મી પપ્પા જેવું થોડું ઘણું બને તોય વાંધો નહોતો. આ તો હાવ અલગ જ બન્યું. તીવ્ર ભિન્નતા આવી ગઈ, ફટાફટ ભિન્નતા આવી ગઈ. એટલે એ ભાઈ શું થયું? એ કોઈ દી અનુકૂલિત થયા નહીં. અને આથી ડીએનએ માં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિનું શું થાય? મૃત્યુ પામે. કાં તો એ મધર છે, મમ્મી છે, એના પેટમાં જ ડેથ થઈ જાય બાળકનું, કાં તો એ બહાર આવ્યા પછી એનું શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. ઘણા બધા કેસ સાંભળ્યા હોય કે બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું અથવા તો મમ્મીના ગર્ભાશયની અંદર જ એનું બાળકનું મૃત્યુ થયું. એ શું કામ થાય ખબર પડી? કારણ કે એની અંદર તીવ્ર ભિન્નતા. તપાસ કરાવે ને, સોનોગ્રાફી કરાવે, ડોક્ટર પાસે તપાસ કરાવે ત્યારે ખબર પડે કાં તો બાળક મંદ હશે. મંદ શું કામ હોય? તીવ્ર ભિન્નતા. કાં તો બાળક ખોટખાપણ વાળું છે કારણ કે તીવ્ર ભિન્નતા. કાં તો બાળકની અંદર કઈ ખામી છે તો એ પણ તીવ્ર ભિન્નતા. કાં તો બાળકથી માણસ જેવું લાગતું જ નથી તોય ભિન્નતા. આવા ઘણા બધા કારણો હોઈ શકે. અને એ કારણોથી શું કરવામાં આવે છે? પછી એ મૃત્યુ પામે છે બાળકોષ. એટલા માટે થઈને એને ત્યારથી તે કાઢી નાખવામાં આવે છે માતાના ગર્ભમાંથી. એટલે આગળની પ્રોસેસ થાય જ નહીં. તો આવા ઘણા બધા કેસ તમે સાંભળતા હશો. એ આના કારણે થાય છે, ભિન્નતાના કારણે થાય છે. આના ઘણા બધા કારણો હોઈ શકે પણ આમાંનું એક ભિન્નતા છે. એવું બાળક નથી બરાબર તો એના માટેના ઘણા બધા કારણો. એક કારણ ભિન્નતા. આ વિજ્ઞાનની ભાષાનું કારણ છે. ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ લાભકારક હોય છે જે કોષને જીવંત રહેવામાં મદદરૂપ કરે. હાલો ભિન્નતા આવી તો આવી પણ તીવ્ર આવે તો માણસ મૃત્યુ પામે. પણ આવી જોઈએ પાછી. કોપી ટુ કોપી બાપા જેવો મમ્મી જેવો બનવું હોય ન જોવે. અને જો બને તો ખોટ જાય. તો ન બને તો ભિન્નતા આવે તો આપણા માટે ફાયદાકારક છે. કઈ રીતે ફાયદાકારક છે? તો કે આપણને મદદ કરે છે જે કોષને જીવંત રહેવામાં. અને આથી જીવિત કોષો સમાન હોવા છતાં તે દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતાઓ જોવા મળે છે. આ બધા કોષો આપણે બધા સમાન છીએ પણ થોડી ઘણી ભિન્નતા જોવા મળે. જોવા મળે કે ન જોવા મળે? માની લો કે તમિલનાડુ જોઈ લો, એની બાજુવાળો જોઈ લો, એની બાજુવાળાને તો જોવાનો જ નહીં. કેમ એ જોઈ લો બધા તમે. બધાના બે હાથ છે, બે કાન છે, એક નાક છે, બે આંખું છે, અમુકને હોજી ગયેલી છે. બધાને આ સંરચના કેવી છે? સમાન. આકાર કેવા છે? તારા પગ તાર માથા ઉપર હશે કા? માંદો નહીં કહેવાનો તો યાર રોજ નહીં તો વચ્ચે માંદો પડી ગયો તો થોડો. તો જો ભાઈ સંરચના સમાન એનો મતલબ કે બધા જ અંગો જોવા મળે છે. અને આકાર સમાન મતલબ કે મોઢું અવળું છે, કોઈનું મોઢું અવળું છે આથી જેવું. આને આકાર સમાન કહેવાયેલા ભાઈ. તમે થોડુંક વધારે પડતું વિચારોમાં. મિસ અયાન માંદો કોણ બોલ્યું? માંદો. હાલો પીડીએફ મોકલી દેજો. જો તંજીમ આવું થાય અને નાની ભિન્નતાઓ ધરાવે. જો હવે ભિન્નતા આવે તો આપણા માટે લાભકારક કેમ છે? અરમાન ખાન પઠાણ નીની આવે બેટા તો સુઈ જા. અને આ રીતે કોષી પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્ભવ પામી એકત્ર થતી જાય છે. હવે તમે વિચાર કરો, આપણી 7 પેઢી પહેલાનો દાદાનો ફોટો જોવો અને આપણો ફોટો જોવો, ક્યાંય મેચ થાય? ધીમે 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 એટલી બધી ભિન્નતા આવી ગઈ કે આપણા દાદા હારે કઈ મોઢા મેળ જ નથી મળતો. હા અલગ જ દેખાય. પ્રાણી દેખાય કે ન દેખાય? અલગ હે ને? દાદા થોડા ગોરા હોય, ભાઈ તો
તો કઈ વાંધો નથી. ટૂંકમાં ભિન્નતા કેવી હોય છે? અલગ હોય છે. શાઇન કઈ વાંધો છે? ગો બાર, બહાર નીકળ. મારે માથાકૂટ જ નથી કરવી, બહાર નીકળ. ગો. તું ક્યાં કઈ બોલ્યો? મેં તને તો બહાર કાઢ્યો કે બેટા? જા 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 ફટાફટ. બહાર બેઠો ને જમ બેઠું છે ને વાતો કરજે. વધારે પડતું ભણાઈ જાય સાપાઈ. હાલો, હવે ભિન્નતાનું મહત્વ. ભિન્નતા આવે તો આપણું એનું મહત્વ છે. આપણે બધા અલગ અલગ બનીને આપણા મમ્મી પપ્પા કરતા એનું એક સરસ એવું મહત્વ છે. જો કેવું મહત્વ, આપણે એક ઉદાહરણ આપેલું છે એનાથી આપણે સમજવાનું છે. જાતિની જીવતતા માટે ભિન્નતા ઉપયોગી છે. આવો પૂછાય, અથવા તો જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે, આવો પૂછાય, અથવા તો એવું પૂછાય ભિન્નતાનું મહત્વ સમજાવો. કેટલા માર્કમાં? કેટલામાં? 2 માં, અથવા 3 માં પૂછાય. મોટા ભાગે મેં જોયું ત્યાં સુધી 3 માં પૂછાણો છે. સજીવોની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે. એ તો એમ જ કરે ને. એને કીધું હું સજીવની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરીને નિવસન તંત્રમાં વસવાટ કરે. નિવસન તંત્ર તો આપણે ભણી ગયા. કોને કહેવાય? તો કે જૈવિક અને અજૈવિક પરિબળ વચ્ચેની જે આંતરક્રિયા થાય જેને નિવસન તંત્ર કહેવાય. એ નિવસન તંત્રમાં સજીવો પોતાની રીતે જ અસ્તિત્વ ધરાવે. કૂતરાને કોઈ દી પાણી પીવા જવું પડ્યું આપણે? દૂધ પાવા જવું પડ્યું આપણે? નહીં. એ બધા એની રીતે વસવાટ કરે છે ને નિવસન તંત્રમાં. કોઈ દી પતંગિયાને પાણી પાવા જવું પડ્યું? હે આલે આલે પી લે તું મરી જાય. હે કેવું પડ્યું? ઈ મરી ગયો કોઈ દી? કોઈ પાણી નાખવા ગયું એના ઉપર કોઈ દિવસ? એને દાટવા ગયું કોઈ દિવસ? કોઈ નહીં. કેમ? તો કે ઈ એના નિવસન તંત્રમાં પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરીને વસવાટ કરે જ છે. અને સજીવની શરીર સંરચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ જ મહત્વનું છે. આ બાબત સજીવને તેના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. એને કીધું હું તો કે શરીર સંરચના અને બંધારણ તો જો વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે એટલે હજી નાનું અમથું બાળક આવ્યું નિવસન તંત્રમાં, આ બાળક નિવસન તંત્રમાં આવે એના માટે બધું કેવું છે? નવું જ છે ને. હા કે ના? છે ને નવું. હવે આવ્યું એટલે એને અનુકૂલિત થવું પડશે વાતાવરણમાં. થવું પડશે કે નહીં થવું પડે? તમે જોજો, આપણે તો માણસ છીએ, આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ છીએ, એટલા માટે આપણી પાસે પિતૃપાલન પદ્ધતિ, માતૃપાલન પદ્ધતિ બધું છે. મમ્મી પપ્પા આપણને સાચવે છે. પણ ઘણા બધા સજીવો એવા છે કે જેને તો કોઈ સાચવતું નથી. તો શું થાય? એ તો નવા જ આવ્યા છે વાતાવરણમાં. એ વાતાવરણ સાથે એનું અનુકૂલિત થવાનું છે. એને કઈક કૂતરું હોય તો કૂતરી હોય કે ગલુડિયા હાથ ફેરવે છાનું રહી જાય રોમાં રોમાં. એ ભાઈ અહીંયા જ છું, ક્યાંય નથી ગઈ. વિશુ અવાજ આવે છે? હવે જોવો જોઈએ. આલા ટેકનિકલ એરર આવી ગઈ હતી થોડીક. હાલો, આમ ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનન ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે. જો ઈ સજીવ પ્રજનન કરે તો જ એનું અસ્તિત્વ જળવાય. બાકી એની વસ્તી શું થાય? નાશ થઈ જાય. શું થઈ જાય? નાશ. આજુબાજુ તમને લીમડા દેખાય કે ન દેખાય? લીમડા શું કામ દેખાય? કેમ કે સતત ને સતત એમાં શું થાય છે? પરાગનયન. પ્રજનન નો કહેવાય વનસ્પતિમાં, પરાગનયન. શું થાય? એટલા માટે દેખાય ઝીણી, નગર દેખાય નહીં. કૂતરા દેખાય રોડે? શું કામ દેખાય? એટલે દેખાય, બાકી દેખાય નહીં. વસવાટમાં થતા પરિવર્તન, ઘણા બધા પરિવર્તન આવે. તમે જુઓ, હવે વૈશ્વિક ઉષ્મીકીકરણ થવા માંડ્યું. તાપમાન ધીમે ધીમે વધવા માંડ્યું. વધે છે ને તાપમાન. હવે જો ઠંડી ત્યાં શિયાળામાં બહુ પડવાની છે એવું અંબાલાલ પટેલે કીધું ને? હા કીધું. જો આને કેટલી ખબર પડે. તો એવી રીતે તાપમાન પણ આ વખતે ખૂબ વધારે હતું કે નહોતું? ઘણા બધા વર્ષો પહેલા આટલું બધું તાપમાન નહોતું પડતું. એની વાત પછી કરીએ આપણે, પછી ચર્ચા કરીએ 8:30 પછી. પેલા આટલું બધું તાપમાન નહોતું, પેલા આટલી બધી ઠંડી નહોતી. ધીમે 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 તમે જો વાતાવરણમાં ચેન્જીસ થાય ને. વાતાવરણને આપણે રોકી શકીએ? એ ભાઈ એટલી ઠંડી પડીમાં મારથી નહીં રહેવાય. હવારમાં 7 વાગ્યામાં ઉઠવાનું હોય
એ ભાઈ નહીં, અત્યારે આ ઠંડી ન પડતો હું ટ્યુશનમાં જેવું છું કોઈ દી ઈ પડે જ તે તમે રોકી જ ન હોય અરમાન ખાન, બરાબર ને? ગમે ઈ થાય પણ આવું તો પડે, આપણે એને રોકી શકતા નથી. વરસાદ આવે તો એને રોકી શકો છો? મારે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો, મને જવા દો, વરસાદ ન આવતો એવું શું ક્યારે? પર્યાવરણના પરિવર્તનને આપણે રોકી શકતા નથી. આ ભાઈને કઈ થાય છે? વોમિટિંગ થાય છે? જા 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 ત્યાં બેઠજે એટલે થઈ જાય. તો પરિવર્તન ફેરફાર સજીવના નિયંત્રણમાં હોતા નથી. ટૂંકમાં આપણે નિયંત્રિત કરી શકતા નથી. તડકો વધારે પડે તમે નિયંત્રિત કરી શકો? સૂર્ય આડા હાથ રાખો કે ભાઈ નો આવતો, રેવા દે, ફૂલ લાગે છે, હું લાલ લાલ થઈ જાય છે, એવું કીધું હોય નહીં. મને ગરમી થાય નહીં આવતો એવું થયું ક્યારે નહીં. ટૂંકમાં વરસાદ હોય, તડકો હોય, ગમે હોય, આપણે એને રોકી શકીએ નહીં. પૃથ્વીના તાપમાનમાં ફેરફાર જો, પાણીના સ્તરમાં ફેરફાર, ઉલ્કાની અથડામણ, અન્ય કોઈ રીતે નિવસન તંત્રમાં અસંતુલન વગેરે થાય. કેવું તો કે સરસ મજાનું વાતાવરણ ચાલે છે, આ ભાઈ જીવે છે, એના ઘરના જીવે છે, અચાનક જ તે ભૂકંપ આવે, ધરતીકંપ આવે, સુનામી આવે, તડકો પડવા માંડે, વરસાદ આવવા માંડે, ઠંડી પડવા માંડે, આ બધું થાય તમે રોકી શકો? તો આપણે તો ઘરબાર છીએ, કૂતરા, મીંદડા, પતંગિયા, કીટકો, પક્ષીઓ, એ બધાને શું થતું છે વિચારો તો. થાય ને? અચાનક પલટો આવે. હમણાં જ 2 દી પહેલા હવે એ કે માવઠું આવશે, એટલે કે વરસાદ આવશે. માવઠું કોને કહેવાય? તો કે ઋતુ વગરનું વરસાદ આવે એને માવઠું કહેવાય. તો માવઠું આવે તો શું થાય? કોઈ જવાનું. તો આ બધા પરિવર્તન ગમે ત્યારે આવી શકે જે સજીવને નુકસાન પહોંચાડે છે. અને ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ ફેરફાર વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે છે. એટલે કે ઘણા બધા સજીવો એવા છે કે એની ઋતુ છે ને પ્રજનનની અલગ હોય. તમે એક સમાજમાં ભણતા હશો, સ્થળાંતરણ કરતા પક્ષીઓ. સાઉદી અરેબિયાથી પક્ષીઓ અહીંયા આવે છે જે પ્રજનન માટે આવે છે. અમુક છે તાપમાન ત્યાં વધી જાય એટલે ઓછા તાપમાન માટે આવે છે. અમુક છે ત્યાં ઓછું તાપમાન હોય એટલે અહીંયા આવે છે. અમુક છે બ્રીડિંગ સિઝન એની અહીંયા હોય છે. આવું તમે યાયાવર પક્ષીઓ શબ્દ સાંભળ્યો હશે ને ભણ્યા હશો. તો ઈ પક્ષીઓ શું કામ અહીંયા આવે છે? તો કે એની પ્રજનન ક્ષમતા ત્યાં ઓછી હોય, ત્યાં ન કરી શકે એટલા માટે અહીંયા આવતા હોય. તો હવે એમાંય આવું બધું થાય તો એને અસર કરે કે ન કરે? કરે ને? હા એમ. અને આ સ્થિતિ પર અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. જો આવું વારંવાર થાય તો વસ્તીનો કદાચ વિનાશ થઈ જાય. આપણા જે માણસોની વસ્તી પ્રથમ નંબરે, આ માણસોની જેમ બધાની વસ્તી તો પ્રથમ નંબરે ન જ આવતી હોય. ઘણા બધા એવા હોય કે જે લુપ્ત થવાને આરે હોય સજીવો. હવે એમાંય આવા કંઈક ને કંઈક આવે તો એ પ્રજનન કરી જ નથી શકવાના, નવી સંતતિ બની જ નથી શકવાની. તો શું થઈ જશે? એક ટાઈમ એ હશે પણ ને મૃત્યુ પામશે. આમ છતાં વસ્તીના થોડા સજીવો કે જે ડીએનએ ભિન્નતાઓ ધરાવે છે તેમની જીવિત રહેવાની સંભાવના છે. એ કે જો બધા સજીવો સમાન હોય અને બધા સજીવો ઉપર આવી અસર થતી હોય તાપમાન, પાણીની, બધાની, તો બધા સરખા હોત તો બધાય મૃત્યુ પામે જ ને? હા કે ના? તો વસ્તી જ ન રહેત. પણ એમાંના અમુક સજીવો છે એ જયારે નવા બન્યા, એટલે કે જયારે બાળકોષો બન્યા ત્યારે એનામાં ભિન્નતા હતી. એટલે કે થોડાક અલગ હતા. બધા એકબીજાથી કેવા હતા? અલગ હતા. અને અલગ હતા એટલા માટે એ ટકી રહ્યા. કેવા ટકી રહ્યા? જો આપણે એક ઉદાહરણ આપ્યું છે, જીવાણુ એટલે કે બેક્ટેરિયા. આ બેક્ટેરિયાની વસ્તી હતી શીતોષ્ણ પાણીમાં. શીતોષ્ણ એટલે ઠંડુ પાણી. શીતોષ્ણ એટલે કેવું? ઠંડુ પાણી. આ શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવતા રહેતા હતા. આનું અનુકૂલિત વાતાવરણ કયું હતું? આપણું અનુકૂલિત વાતાવરણ કયું છે? 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, કે જે આપણા શરીરનું અથવા તો વાતાવરણનું નોર્મલ ટેમ્પરેચર હોય તો આપણે કોઈ બીજા કઈની જરૂર પડતી નથી. ઉનાળામાં જો ટેમ્પરેચર 37 ડિગ્રી કરતા વધી જાય તો આપણે પંખાની જરૂર પડે. પડે કે ન પડે? અને 37 ડિગ્રી સેલ્સિયસ કરતા તાપમાન ઘટી જાય તો આપણે અત્યારે શેની જરૂર પડે? સ્વેટરની. પડે કે ન પડે? તો જો આપણા બોડીને તાપમાન કયું અનુકૂલિત છે? 37 ડિગ્રી. આપણી પાસે આ બધી સુવિધા છે, પણ બીજા પક્ષીઓ અથવા તો પ્રાણીઓ માટે તો કે એના માટે તાપમાન છે ને કોઈને કોઈ અનુકૂલિત થયેલું છે. એની પાસે કઈ સ્વેટર ને ધાબળા ની હોય નહીં. તો એમાં શું થાય? તો કે જો આ શીતોષ્ણ પાણીમાં રહેતા બેક્ટેરિયા છે એ સામાન્ય તાપમાને જીવે છે. એટલે કે શીતોષ્ણ પાણીનું તાપમાન માની લો કે 20 ડિગ્રી છે ઉદાહરણ તરીકે. તો 20 ડિગ્રી તાપમાન એના શરીરનું તાપમાન છે. હવે થાય શું? તો કે અચાનક વૈશ્વિક ઉષ્મીકીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગ થાય. ગ્લોબલ વોર્મિંગ થાય તો આ પાણી છે એનું તાપમાન કેવું થઈ જાય? વધી જશે. અચાનક વધી જશે. હવે બેક્ટેરિયા પાસે કઈ પંખો બંખો હતો? એસી હતી? હે? નહોતું ને કાંઈ. તો એને તાપમાન એને ગરમ લાગશે? ઊનું લાગશે? ના હું પડે લાગે દાદુ. એને ઊનું લાગે. પાણી ગરમ થાય છે ઊનું ન લાગે. ઊનું એટલે ગરમ ન લાગે. હા તો ના કેમ પડે તું? તું યાર કોમામાં છો. આના કારણે પાણીનું તાપમાન કેવું થઈ જાય? વધી જાય. મોટા ભાગના જીવાણુનું શું થાય? મૃત્યુ થાય. કેમ કે તાપમાન સહન જ ન કરી શકે.
એની પાસે એસી કે પંખો હોત તો વાંધો નહોતો, પણ એ સહન કરી શકતા નથી, એટલે અમુક મૃત્યુ પામે. હવે જો અમુક જ મૃત્યુ પામે, જ્યારે અમુક નથી પામતા એ કેવા છે તો કે તાપમાન છે ને એની સામે ફાઇટિંગ કરે, રક્ષણ આપી શકે છે, યુદ્ધ નો કરેલા. એનું શરીર છે એ આ તાપમાન સહન કરવા માટે ટેવાયેલું છે, સક્ષમ છે, બરાબર. માની લો કે આ ભાઈ છે આપણને, આવડા ભાઈ અને આ બાજુવાળા ભાઈ, આ બે ભાઈઓને આપણે રણમાં મોકલીએ ઉનાળામાં, પાછા નહીં આ ભાઈ છે એ પાછા વહી આવે છે ને આ ભાઈ પાછા નથી આવતા, પછી આ ભાઈને આપણે પૂછીએ કેમ ઈ નો આવ્યો, એનાથી તાપમાન સહન નો થયું, એટલે એ ભાઈ છે એ ન્યા ન બોલાય એવું થઈ ગયું, બરાબર ને. શું કામ? તો કે આ બંનેમાં ભિન્નતા છે. આ ભાઈ છે એની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? ઓછી, તાપમાન સહન થાય નહીં, ઉલટી થાય. શું થાય? ઉલટી. અને આ ભાઈ થી સહન થયું એટલે ભાઈ પાછા આવ્યા. ટૂંકમાં બંનેમાં ભિન્નતા હતી એટલે આ જીવતો રહ્યો, નકર આ ટપકી ગયો હોત કે નહીં? આ કે ના, પણ શું કામ આવ્યો? કેમ કે આનાથી કેવો હતો? ભિન્ન હતો. કેવો હતો? ભિન્ન. અને પરંતુ કેટલાક તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા, તાપમાન પ્રતિરોધી એટલે તાપમાન આવતું હતું ને એની સામે પ્રતિરોધ કરતા હતા, તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા પરિવર્તક જીવાણુઓ જીવિત રહી અને વૃદ્ધિ પામશે. એ કે અમે તો જીવતા રહ્યા, અમને કઈ તાપમાન નડતું નથી, બરાબર. અમુક હોય દાદીમાં જેવા, એને તાપમાન નડે નહીં, એ જીવતા રહે. અને અમુક છે બિચારા મારી જેમ નબળા માણસ ટપકી જાય. સમજાણું ને? તાપમાન વધે તો એમ જ બેઠો. આથી જાતિની જીવિતતા માટે ભિન્નતા ઉપયોગી છે. ખબર પડી ભિન્નતાનું મહત્વ શું છે? ખબર પડી કે ન પડી? આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે, જીવાણુ વાળું ફરજિયાત લખવાનું છે. જીવાણુ નું ઉદાહરણ થી તમારે ભિન્નતાનું મહત્વ સમજાવવાનું છે કે જો જાતિમાં ભિન્નતા ન હોત તો સજીવનું અસ્તિત્વ જ ન હોત. કેમ કે ગમે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થાય, ગમે ત્યારે શું થાય? વાતાવરણ બદલે. આ ભાઈ એને રોકી શકે નહીં, આવું બધું ગમે ત્યારે થાય, એટલે આપણે એને રોકી શકતા નથી. એટલે માણસ શું થાય? માણસ નહીં, સજીવોનું શું થાય? ટપકી જાય. અહીંયા સુધી રાખીએ છીએ યીસ્ટ અને મોલ્ડ. ચલો બધાને ગુડ નાઈટ. કોઈને કઈ ડાઉટ? કોઈને? નબળા માણસો વોટ અ જોક. લે મેમ તમે અને નબળા માણસો, ઓહો. એલા ભાઈ ગરીબ માણસ. ચલો બાય બાય, ગુડ નાઈટ બધાને.